गुजरात के वडोदरा के गोत्री गार्डन में विकास कार्यों की गुणवत्ता पर बड़ा सवाल खड़ा हो गया है, क्योंकि गार्डन में जहां लोग चलने आते हैं वही हिस्सा अचानक जमीन में धंस जाने से लोगों में नाराजगी का माहौल है। वडोदरा के गोत्री गार्डन में बने वॉकिंग ट्रैक का एक हिस्सा अचानक धंस जाने से हड़कंप मच गया। घटना के बाद बड़ी संख्या में लोग मौके पर जुट गए और निर्माण कार्य की गुणवत्ता पर सवाल उठाए। यहाँ रोज आने वाले नागरिकों का आरोप है कि वॉकिंग ट्रैक के निर्माण में घटिया सामग्री का इस्तेमाल किया गया, जिसकी वजह से ये घटना घटी है। लोगों ने इसे विकास कार्यों में भ्रष्टाचार का नतीजा बताते हुए जिम्मेदार एजेंसी के खिलाफ सख्त कार्रवाई की मांग की है। हालांकि इस घटना में किसी के हताहत होने की खबर नहीं है, लेकिन सुबह और शाम सैकड़ों लोगों के वॉक के लिए आने वाले इस गार्डन में सुरक्षा को लेकर चिंता बढ़ गई है। जो 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પહેલાં તો એવું જાણવા મળતું હતું કે રોડ પર અચાનક ભૂવા પડતા હતા। હવે તો જે ચાલવાના વોકિંગ ટ્રેક છે એ બી સુરક્ષિત રહ્યા નહીં, કારણ કે આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં મદમસ્ત છે। કોન્ટ્રાક્ટરોની અધિકારીઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। જે લોકો આરોગ્ય સુધારવા આવતા હોય એની જગ્યાએ મને તો એવું લાગી રહ્યું છે સ્પષ્ટ કે લોકો જે આ વેરો ઉઘરાવ્યો છે, વેરાનું વળતર મળવાની જગ્યાએ લોકો હાથ પગ ટાટિયા તોડવામાં આવતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે। એટલે આની સ્પષ્ટ માગણી છે કે જે બી કોન્ટ્રાક્ટર, જે બી અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ। એની પર તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર કઈ રીતના થઈ રહ્યો છે। સંપૂર્ણ જવાબદારી જે વોર્ડના અધિકારીઓ હોય, જે ગાર્ડન શાખાના હેડ હોય એની સંપૂર્ણ જવાબદારી રહેલી છે। કારણ કે સમજો કે નાના છોકરા હોય કે વડીલો હોય, આજે વોકિંગ ટ્રેક પર લોકો ચાલવા આવતા હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા એવું તો લાગે છે, પણ જોડે જોડે હાથ પગ તૂટે અને 3-4 મહિના ઘરે બેસવાનો વારો આવે એવી સ્પષ્ટ રીતે દેખાઈ આવે। એટલે તાત્કાલિક ધોરણે જે બી અધિકારી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર થયો છે એને વિજિલન્સ તપાસ કરવી જોઈએ।